નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી જેના અનુલક્ષીને આજ રોજ તારીખ 6 માર્ચ ગુરુવારના રોજથી ભરૂચ જીઆઈડીસીના ફેઝ 2માં આવેલ નીલકંઠ ફર્નિચર ખાતેથી ગોબર કાસ્ટ વિતરણનો શુભારંભ કરેલ છે। આ ગોબર કાસ્ટના શુભારંભ પ્રસંગે સતચેતના પર્યાવરણ સંગઠન ભરૂચ અને ગાયત્રી પરિવારના હાજર સભ્યો દ્વારા ગાયત્રી દીપ પ્રાગટ્ય, ગાયત્રી મંત્રોચ્ચાર તેમજ સનાતન સંસ્કૃતિના જયઘોષ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી કાર્યકરો મેહુલ વાણંદ, રાકેશ ગોસ્વામી તથા નીલકંઠ ફર્નિચરના હેમંત પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તદુપરાંત આ વર્ષે ભરૂચ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર સહિત આશરે 200થી વધારે સોસાયટી અને વસાહતો જોડતા 15,000 કિલોથી વધારે ગોબર કાસ્ટ સ્ટીકનું વિતરણ કરવાનું સંભાવના છે। હજુ પણ ગોબર કાસ્ટનું બુકિંગ ચાલુ છે। સદર વૈદિક હોળીના અભિયાન થકી પાવાગઢ, પંચમહાલ જિલ્લાની આસપાસ આદિવાસી વિસ્તારના લોકોને આજીવિકા ઉપરાંત ગૌશાળાઓના સંરક્ષણ, સંવર્ધન અને સનાતન સંસ્કૃતિના વૈશ્વિક પર્યાવરણ જતનના ઉદ્દેશ્યને અનુસરે છે। આ વર્ષે સતચેતના પર્યાવરણ સંગઠન વધુમાં વધુ સોસાયટીને આ વૈદિક હોળીના અભિગમને સ્વીકારી પર્યાવરણીય અભિયાનમાં જોડાવા આહ્વાન કરે છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। ગાવો વિશ્વસ્ય માતર વંદે ગૌ માતરમ। સચેતના પર્યાવરણ સંગઠન, ગાયત્રી પરિવાર તેમજ અન્ય સામાજિક સંગઠનોના ઉપક્રમે ભરૂચ શહેરની અંદર વૈદિક હોળીનું ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે। આ વૈદિક હોળીથી ગાયોનું સંવર્ધન તથા પર્યાવરણનું જતન કરવાનો એક શુભ સંકલ્પ લઈને આ કાર્ય ચાલી રહ્યું છે। પ્રતિવર્ષ આ કાર્ય ચાલે છે। આ કાર્યની અંદર પ્રતિવર્ષ વૃદ્ધિ થતી રહે છે। હું ભરૂચ શહેરની જનતાને અપીલ કરું છું, વિનંતી કરું છું કે તેઓ પણ આ વર્ષે નહીં પરંતુ આવતા વર્ષે આ વૈદિક હોળી પોતાની સોસાયટીની અંદર કરે અને તેનાથી ગાયોના સંવર્ધન અને પર્યાવરણને જતન માટે પોતાનો સહયોગ પણ આપે। લગભગ અત્યાર સુધી 15,000 કરતાં વધારે કિલો ગૌસ્ટિક આ વૈદિક હોળીની અંદર નોંધાઈ છે। હજુ પણ એની નોંધણી ચાલી રહી છે। આ વૈદિક હોળીની અંદર હવનની તમામ પ્રકારની સામગ્રી આની અંદર આપણે આપીએ છીએ, છાણા પણ આપીએ છીએ। આ રીતે વૈદિક હોળીની કીટ એ દરેક સોસાયટી સુધી પહોંચાડીએ છીએ। નીલકંઠ ફર્નિચર ભરૂચ જીઆઈડીસીની અંદર અહીંથી કીટનું વિતરણ થાય છે। એટલે નીલકંઠ ફર્નિચરનો પણ આ તમામ સંગઠનો અહીંયા આભાર વ્યક્ત કરે છે। આ વૈદિક હોળીથી ઘણી પાંજરાપોળ અને ઘણી ગૌશાળાઓ એ સ્વાવલંબી બની છે। એનું જ્વલંત ઉદાહરણ આ વૈદિક હોળી છે। ફરીથી હું ભરૂચ શહેરની તમામ જનતાને વિનંતી કરું છું કે તેઓ આ અભિયાનની અંદર ઉત્સાહપૂર્વક જોડાય અને પોતાનો સહયોગ આપે। અસ્તુ, ભારત માતા કી જય।